બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી સોલર પ્લાન્ટ્સને નિશાન બનાવી થતી કોપર વાયરની ચોરીનો ભેદ એલસીબી સ્ક્વોડે ઉકેલી નાખ્યો છે। પાલનપુર એલસીબીએ આંતર તાલુકામાંથી ચોરી કરાયેલા કુલ 2,62,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ સફળતાથી સોલાર પ્લાન્ટના માલિકો અને સ્થાનિક પોલીસને મોટી રાહત મળી છે અને આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવાની શક્યતા પણ વધી છે। દિવાળી પહેલાના સમયગાળા દરમિયાન ઓગળ તાલુકાના ઊણ રતનપુરા, હારીજ તાલુકાના એકલવા અને સમી તાલુકાના જોરાપુરા વિસ્તારના સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની થયેલી ચોરીના તમામ ગુનાઓની તપાસ એલસીબી કરી રહી હતી। તપાસ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા એલસીબીએ થરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઓગળ તાલુકાના તાંતિયાણા ગામના ભરત દારસીજી ઠાકોર અને રાધનપુર તાલુકાના બંધવડ ગામના અલ્પેશ ભાવસંગ ઠાકોરની ગાડીમાંથી બાળી નાખેલ રબર સાથેનો કોપર વાયર મળી આવ્યો। આરોપીઓની કબૂલાત મુજબ આ ગાડી દિયોદરના અશરફ કુંભાર અને અચુભાઈ કુંભારની હોવાનું જાણવા મળ્યું। પકડાયેલા શખ્સોએ કબૂલ્યું કે તેમણે અન્ય શખ્સો સાથે મળીને દિવાળી પહેલા ઓગળ તાલુકાના ઊણ રતનપુરા સીમમાં તેમજ એકલવા ગામની સીમમાં અલગ અલગ દિવસે 2 વાર અને નાના જોરાપુરા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરી હતી। એલસીબીએ બાળી નાખેલ 1,12,000ની કિંમતના 140 કિલો કોપર વાયર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી 1.5 લાખની કિંમતની ગાડી મળી કુલ 2,62,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।